हेलो फ्रेंड्स, नमस्कार। ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, કોલેજ કેમિસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે ઇનઓર્ગેનિક પોલિમર્સ વિશે ચર્ચા કરેલી છે, બરાબર. ઇનઓર્ગેનિક પોલિમર્સ, એમાં ક્લાસિફિકેશન ઓફ ઇનઓર્ગેનિક પોલિમર્સ વિશે જોયેલું છે, રાઈટ. હવે આજે આગળ વધીશું, જેમાં સેકન્ડ ટોપિક્સ આમાં પોલિમર્સ કન્ટેનિંગ બોરોન, એટલે કે બોરોનયુક્ત પોલિમર્સ, બરાબર. બોરોન યુક્ત પોલિમર્સ વિશે આજે આપણે જોવાના છીએ. તો બોરોનયુક્ત જે પોલિમર્સ છે એમાં આપણે પહેલાં બોરોનયુક્ત પોલિમર્સમાં ઘણા બધા આવે છે. બોરોનયુક્ત પોલિમેરિક સંયોજનોમાં મુખ્યત્વે આવે છે બોરોઝિન. ખાસ ઇમ્પોર્ટન્ટ છે બોરોનયુક્ત પોલિમર્સમાં. મેઇન છે બોરોઝિન, બરાબર. ત્યાર પછી કેટલાક સબસ્ટિટ્યુટેડ બોરોઝિન, વિસ્થાપિત બોરોઝિન, બરાબર વિદ્યાર્થી મિત્રો. કેવા? વિસ્થાપિત બોરોઝિન. અને ત્રીજા છે બોરોન નાઇટ્રાઇડ. બોરોન નાઇટ્રાઇડ. તો આપણે બોરોનયુક્ત પોલિમર્સમાં આ ત્રણનો અભ્યાસ કરવાના છીએ. બોરોનયુક્ત પોલિમર્સ એટલે કે જે અકાર્બનિક કેટેગરીમાં જે કઈ પોલિમર્સ છે, આપણે વર્ગીકરણ એના વિશે ડિટેલ શીખી ગયા છીએ. હવે એમાં જે બોરોનયુક્ત પોલિમર્સ છે એમાં ત્રણ છે મુખ્ય: બોરોઝિન, વિસ્થાપિત બોરોઝિન અને બોરોન નાઇટ્રાઇડ, બરાબર. બોરોન નાઇટ્રાઇડ. તો આ જે ત્રણ છે એમાં મેઇન ઇમ્પોર્ટન્સ ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે, પણ બોરોઝિન વિશે થોડુંક વધારે અભ્યાસ છે. બોરોઝિન એક કાર્બનિક બેન્ઝીન તરીકે જાણીતું છે, અને એમાં બોરોઝિન કે બોરાઝોલ એવું નામ છે. તો એ બોરોઝિન વિશે જોવાના છે. તો આપણે બોરોઝિન વિશે બે પાર્ટમાં વિડીયોમાં જોઈશું. પહેલા વિડીયોમાં આપણે તમને બોરોઝિન જે છે, બોરોઝિન કે બોરાઝોલ કહો છો, એ બોરોઝિનની બનાવટની પદ્ધતિઓ જોઈશું અને એનું બંધારણની ચર્ચા કરીશું, બરાબર. અને ત્યાર પછી બીજા ભાગના વિડીયોમાં આપણે બોરોનની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ જોઈશું, એટલે કે ભૌતિક એની પ્રક્રિયાઓ, લાક્ષણિકતાઓ જે આવે છે, અને રાસાયણિક લાક્ષણિકતાઓ, એની પ્રક્રિયાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલા પાર્ટમાં આપણે બોરોઝિન અથવા બોરાઝોલ, બરાબર. શું? બોરોઝિન, બોરેઝિન અથવા એને બોરાઝોલ પણ કહેવામાં આવે છે. બોરોઝિન અથવા બોરેઝોલ. બોરેઝોલ મોલેક્યુલર ફોર્મ્યુલા છે એની B3N3H6, બરાબર. આની બનાવટની પદ્ધતિ જોઈશું. તો જેમ કાર્બનિક રસાયણમાં તમે બેન્ઝીન વિશે ભણો છો, C6H6, બરાબર. કાર્બનિક રસાયણમાં આ શું છે? બેન્ઝીન છે. એવું જ અકાર્બનિક રસાયણનું બેન્ઝીન કયું છે? બોરોઝિન. તો આ કાર્બનિકનું C6H6 બેન્ઝીન એ, અને બોરોઝિન એ કોનું? અકાર્બનિક બેન્ઝીન. આ સંયોજનની રચના જે છે એ લગભગ બેન્ઝીનને મળતી આવે છે. મોસ્ટલી બેન્ઝીનને મળતી રચના છે, બરાબર. માટે તેને શું કહીએ છીએ આપણે? અકાર્બનિક બેન્ઝીન તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે આ છે એની રચના કોને મળતી આવે છે? કાર્બનિક બેન્ઝીનને. માટે આપણે તેને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. બોરેઝિન છે એ
જે બોરેજિન છે એનું અણુબંધારણ પહેલાં, બરાબર, એની બનાવટ આ વિશે જોવાના છીએ. તો જે પહેલાં બોરેજિન છે એની બનાવટની ચર્ચા કરીશું. તો બનાવટ એની પ્રિપરેશન માટે મુખ્ય 3 પદ્ધતિઓ છે. બરાબર, કેટલી? 3 પદ્ધતિઓ જાણીતી છે. બરાબર, 3 પદ્ધતિઓ જાણીતી છે બોરેજિનની બનાવટ માટે. કુલ 3 પદ્ધતિઓ જાણીતી છે. પહેલી છે સ્ટોક પોહલેન્ડ મેથડ. બરાબર, પહેલી કઈ છે? સ્ટોક અને પોહલેન્ડ મેથડ. બીજી છે બોરોન ટ્રાયક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બોરેજિનનું નિર્માણ. અને ત્રીજી છે લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બોરેજિનનું નિર્માણ. તો આ ત્રણેય આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ફર્સ્ટ, પહેલી સ્ટોક પોહલેન્ડ પદ્ધતિ. બરાબર, કઈ પદ્ધતિ છે પહેલી? સ્ટોક પોહલેન્ડ પદ્ધતિ. તો ઈસવીસન 1926માં વૈજ્ઞાનિકો સ્ટોક અને પોહલેન્ડ દ્વારા આ રીતે અકાર્બનિક બેન્ઝીન એટલે કે બોરેજિન બનાવવામાં આવ્યો હતો. અને આ પદ્ધતિમાં એમણે શું કરેલું? બોરોન હાઇડ્રાઇડ એટલે કે ડાયબોરેન અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરી. એમોનિયા NH3 અણુ વચ્ચે પ્રક્રિયા કરી. અને આ પ્રક્રિયા 2 તબક્કામાં કરી. એમાં પ્રથમ તબક્કામાં એમણે જ્યારે ડાયબોરેનને બરાબર એમોનિયા સાથે પ્રક્રિયા કરી તો એડક્ટ એક યોગશીલ નિપજ મળી. અને પછી એનું ઊંચા તાપમાન લગભગ 200 સેન્ટીગ્રેડ તાપમાને વિઘટન કર્યું, જેમને બોરેજિન મળ્યો હતો. તો જોઈએ તો યાદ શું રાખવાનું છે? ઈસવીસન 1926માં આ પદ્ધતિ સ્ટોક એન્ડ પોલેન્ડ સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવી હતી. એમાં એમણે 2 સ્ટેપમાં પ્રક્રિયા કરી. 2 સ્ટેપ રિએક્શન છે. આ 2 સ્ટેપ રિએક્શનમાં એમણે કોની પ્રક્રિયા કરી? ડાયબોરેન એટલે B2H6 અને એમોનિયાના અણુ વચ્ચે પ્રક્રિયા કરી. આ B2H6 અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા થવાથી ફર્સ્ટ સ્ટેપમાં એડક્ટ પ્રોડક્ટ મળી. અને સેકન્ડ સ્ટેપમાં એ એડક્ટ પ્રોડક્ટનું એમણે ઊંચા 200 સેલ્સિયસ તાપમાને વિઘટન કર્યું તો એમને બોરેજિન મળ્યો હતો. તો પ્રક્રિયા કંઈક આ રીતે છે. પ્રક્રિયા લખીએ. બરાબર, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે કે પહેલાં એમણે ડાયબોરેન અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા કરી. તમારે યાદ રાખવાનું છે, ડાયબોરેન અને એમોનિયા વચ્ચે એમણે 1:2નું પ્રમાણ 1:2નો રેશિયો લીધેલ હતો. તો 1 મોલ ડાયબોરેન તો 2 મોલ એમોનિયા લઈ એમણે યોગશીલ પ્રક્રિયા થવાથી એડક્ટ પ્રોડક્ટ મળી, જેનું આગળ 200 સેલ્સિયસ તાપમાને વિઘટન કર્યું. તો પ્રક્રિયામાં શું છે? 1:2 પ્રમાણ. તો અહીંયા 3 મોલ B2H6 પ્લસ 3 છે તો એના ડબલ થશે 6 મોલ એમોનિયા 6 મોલ Na3 વચ્ચે પ્રક્રિયા થાય. આ કેટલો કહેવાશે વિદ્યાર્થી મિત્રો? 1:2 પ્રમાણ રેશિયો કહેવાશે. બરાબર, તો 3 મોલ્સ ઓફ B2H6 અને 6 મોલ એમોનિયા વચ્ચે પ્રક્રિયા થવાથી એડક્ટ તરીકે તમને શું મળ્યું હોય? એડક્ટ પ્રોડક્ટ B2H6 અને એમોનિયા ભેગા થઈ ગયા એટલે B2H6માં એમોનિયા ઉમેરા યોગશીલ થયું, એડક્ટ પ્રોડક્ટ થઈ. B2H6 3 બહાર નીકળી ગયા એટલે 2 2 3 6 એટલે 2NH3. ખ્યાલ આવે છે તમને? બરાબર, આ શું થઈ? તમારી એડક્ટ પ્રોડક્ટ. બરાબર, એડક્ટ પ્રોડક્ટ. હવે આ જે એડક્ટ પ્રોડક્ટ છે, આ એડક્ટ પ્રોડક્ટનું એમણે બીજા સ્ટેપમાં, આ ફર્સ્ટ સ્ટેપ અને બીજા સ્ટેપમાં શું કર્યું? 200 સેન્ટીગ્રેડ તાપમાને આનું વિઘટન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો એમને મળી જાય છે, આપણું શું મળે છે? બોરેજિન B3N3H6 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે.
એક પ્રકારે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, હાઇડ્રોજન દૂર થાય છે, બરાબર. ઓક્સિજન ઉમેરાવો અથવા હાઇડ્રોજન દૂર થવો એને ઓક્સિડેશન કહીશું, અને બીજા રિડક્શન એનાથી ઉલટું, હાઇડ્રોજન ઉમેરાવો અને ઓક્સિજન દૂર થવો એને રિડક્શન કહીશું. તો આ એક પ્રકારે અહીંયા પ્રક્રિયામાં સેકન્ડ સ્ટેપ દરમિયાન શું થાય છે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન ઇવોલ્વ થાય છે, બહાર નીકળે છે, દૂર થાય છે. તો આ એક પ્રકારે ઓક્સિડેશન પ્રક્રિયા 1:2 રેશિયોમાં શું કર્યું, સ્ટોકપોલેન્ડે ડાયબોરેન અને એમોનિયા વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું બનાવ્યું છે, બોરેઝીન. આનું નામ છે બોરેઝીન, બરાબર, અથવા બોરેઝોલ, જે કહેશો એ. તો આ પહેલી પદ્ધતિ હતી. આ પદ્ધતિમાં નિપજનું પ્રમાણ ઓછું હોય છે, ખાસ નોંધવાનું. આ પદ્ધતિમાં નિપજનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર, નિપજનું પ્રમાણ ઓછું છે. કારણ શું કે એમાં પોલિમેરિક આડ નિપજ પ્રાપ્ત થાય છે. આ જે એડિશન થાય છે, એડ પ્રોડક્ટ બને છે, એ દરમિયાન પોલિમરાઇઝેશન થવાથી થોડી લાંબી ચેન બનતી જાય છે. એના કારણે પ્રક્રિયકનું પ્રમાણ વધારે વપરાઈ જાય છે, જે અંતે વિઘટન પામીને પ્રમાણમાં ઓછી નિપજ આપે છે. એટલે આ નિપજનું પ્રમાણ ઓછું છે. કારણ, બોલો વિદ્યાર્થી મિત્રો, શું થશે? કારણ કે પોલિમેરિક આડ નિપજ આ પ્રક્રિયામાં બને છે, પોલિમેરિક, બરાબર, આડ નિપજ પ્રક્રિયા દરમિયાન બનતી હોય છે, પ્રક્રિયા દરમિયાન બને છે. રાઈટ છે? તો તમે સમજી ગયા છો. ચાલો હવે આપણે સેકન્ડ મેથડ જોઈએ. ઓકે, તો બીજી પદ્ધતિ છે બોરોન ટ્રાઇક્લોરાઇડ ને એમોનિયમ ક્લોરાઇડ સાથે ગરમ કરતો, એટલે BCl3 ની NH4Cl સાથેની પ્રક્રિયા દ્વારા, બરાબર, BCl3 ની NH4Cl સાથેની પ્રક્રિયા દ્વારા. તો ચલો આમાં શું થાય છે કે સૌથી પહેલાં એમાં પણ બોરોન ટ્રાઇક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા, બરાબર, ક્લોરોબેન્ઝીનમાં આયરન અથવા કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં 140°C તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. તો એનાથી BBB ટ્રાઇક્લોરોબોરેઝીન પ્રાપ્ત થાય છે. અને આ જે BBB ટ્રાઇક્લોરોબોરેઝીન છે એ મધ્યવર્તી નિપજ તરીકે વર્તે છે, અને એનું શું થાય છે, વિભાજન, બરાબર. એમાંથી 3 ક્લોરો સમૂહ દૂર થઈ મધ્યવર્તી નિપજનું લિથિયમ બોરોહાઇડ્રેટ સાથે રિડક્શન કરવાથી બોરેઝીન મળે છે. ચલો જોઈશું બોરોન ટ્રાઇક્લોરાઇડની પ્રક્રિયા. જો પ્રક્રિયા આવી છે, 3 મોલ બોરોન ટ્રાઇક્લોરાઇડ, એની પ્રક્રિયા 3 મોલ એમોનિયમ ક્લોરાઇડ, બરાબર છે. એટલે 3BaCl3 પ્લસ 3NH4Cl કેટલા, 140°C તાપમાને. આ જે મિશ્રણ છે એ ક્લોરોબેન્ઝીન એટલે C6H5Cl માં કયા આયરન અથવા કોબાલ્ટ જેવા ઉદ્દીપકની હાજરીમાં, બરાબર, ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો BBB ટ્રાઇક્લોરોબોરેઝીન મળે છે. એટલે 3 ક્લોરીનના અણુ ઉમેરાઈ જાય છે, B3N3H6 પ્લસ 9 મોલ્સ ઓફ HCl દૂર થાય છે. આનું નામ છે BBB ટ્રાઇક્લોરોબોરેઝીન, બરાબર. હવે શું થશે, આ BBB ટ્રાઇક્લોરોબોરેઝીન છે એનું લિથિયમ બોરોહાઇડ્રાઇડ, બરાબર, એની હાજરીમાં B3N3H6 લિથિયમ બોરોહાઇડ્રાઇડની સાથે શું કરવામાં આવે છે, આ એક રિડક્શન કરે એવો પ્રક્રિયક છે. એટલે LiBH4 લિથિયમ બોરોહાઇડ્રાઇડ એના વડે રિડક્શન કરતો આપણને શું મળી જાય છે, રિએક્શન બેલેન્સ કરીશું તો 2B3N3H6 બોરેઝીન,
બરાબર, પ્લસ શું લિથિયમ ક્લોરાઇડ અને ડાયબોરેન. લિથિયમ ક્લોરાઇડ અને ડાયબોરેન ઉપેદાશ તરીકે મળે છે. આ 6 મોલ હોય છે અને આમ 3 હોય છે. બરાબર, 6 મોલ ને 3 મોલ. આ રિએક્શન બેલેન્સ કરવા છે. આ જે પ્રક્રિયા છે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગિતા ધરાવે છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝફુલ મેથડ છે, ખૂબ જ ઉપયોગી છે. એનું કારણ શું છે કે આ જે પ્રક્રિયા છે એમાં બોરોન ટ્રાયક્લોર અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થતી BBB ટ્રાયક્લોરો બોરેજિન મળે છે, જેનું લિથિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરતો જે પ્રક્રિયક આપણે જે નિપજ જોઈએ છે બોરેજિન. બરાબર, આ બોરેજિન જે જોઈએ છે એ તો મળે જ છે, પણ આ દરમિયાન જે આડ પેદાશો મળે છે લિથિયમ ક્લોરાઇડ અને મેઇન ડાયબોરેન એ પણ એક ઉપયોગી અકાર્બનિક પદાર્થો છે. એના કારણે એ પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. અને ત્રીજી અને છેલ્લી પ્રક્રિયા છે કોની? લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા. તો એમાં પણ 3 મોલ લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને 3 મોલ એમોનિયમ ક્લોરાઇડ શું થાય છે? 3 મોલ લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને 3 મોલ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. આ બંને પ્રક્રિયા કરશે શૂન્યાવકાશમાં 230°C તાપમાને. બરાબર, શૂન્યાવકાશ. આનું જે મિશ્રણ 3 મોલ ઓફ LiBH, સોરી વિદ્યાર્થી મિત્રો 6 લખાઈ જાય છે, LiBH4 લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને 3 મોલ એમોનિયમ ક્લોરાઇડની મિશ્રણ લઈ શૂન્યાવકાશમાં 230°C તાપમાને ગરમ કરો તો લેબોરેટરી સ્કેલ ઉપર સીધું જ તમારું બની જાય આપણું બોરેજિન. મોલ્સ ઓફ B3N3H6 પ્લસ LiCl4 લિથિયમ ક્લોરાઇડ LiCl પ્લસ હાઇડ્રોજન છૂટું પડે છે. બરાબર, આ 2 મોલ ને આ 3 મોલ મળે છે. 9 મોલ હોય છે અને રિએક્શન બેલેન્સ માટે. તો એક ત્રીજી પદ્ધતિ છે લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણની શૂન્યાવકાશમાં 230°C તાપમાને પ્રક્રિયા કરતો આપણો મુખ્ય ઘટક જે જોઈએ છે નિપજ B3N3H6 એટલે કે બોરેઝોલ આપણને મળે છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો બનાવટની પદ્ધતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયો છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો, વાંચો, લખો, એકવાર તમારી નોટ્સમાં લખો જે સમજાવ્યું છે અને પછી આગળ વધો. બરાબર, હવે આપણે જોઈશું એનું બંધારણ. તો બોરેજિન અણુનું બંધારણ કઈ રીતે પ્રૂવ થયેલું છે. બરાબર, તો બોરેજિન છે એનું બંધારણ કઈ રીતે પ્રૂવ થયેલું છે એ જોઈ લઈએ. બરાબર, આ પદ્ધતિઓની વાત આપણી થઈ ગઈ. તો હવે બોરેજિનનું બંધારણ જે છે એ જોઈશું. તો બોરેજિન એક આપણે જાણીએ છીએ, આગળ જોઈ ગયા શું છે, એક અકાર્બનિક બેન્ઝીન છે. અકાર્બનિક બેન્ઝીન છે એટલે કે બેન્ઝીન કાર્બનિક બેન્ઝીનને મળતું આવતું એનું બંધારણ છે. બરાબર, હવે એનું જે બંધારણ છે કઈ પદ્ધતિથી પુરવાર થયું છે? તો જે બંધારણ સ્ટ્રક્ચર ઓફ બોરેજિન જે છે ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન ના અભ્યાસ અને જુદી જુદી રાસાયણિક પદ્ધતિઓ. બરાબર, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ અને શું ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન પદ્ધતિ. ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન પદ્ધતિ દ્વારા આપણું જે બોરેજિન છે એનું બંધારણ પુરવાર થયેલું છે. એનો અભ્યાસ કરવામાં આવ્યો અને એના પરથી વૈજ્ઞાનિકોએ એવું પ્રતિપાદિત કર્યું છે કે જુદી જુદી રાસાયણિક પ્રકારના ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન પદ્ધતિ પરથી કે જે બોરેજિન છે એ કાર્બનિક બેન્ઝીન જે સંયોજન છે એ કાર્બનિક બેન્ઝીન સાથે પદ્ધતિ દ્વારા એ સમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે એવું સાબિત થયું છે. બેન્ઝીન ને મળતું સમ ઇલેક્ટ્રોનીય, બરાબર, સમ ઇલેક્ટ્રોનીય
રચના ધરાવે છે. બરાબર છે. આ ઉપરાંત જેમ બેન્ઝીનની જેમ બોરેજીન પણ સમતલીય હેક્ઝાગોનલ રચના ધરાવે છે. જે રીતે બેન્ઝીનની સમતલીય હેક્ઝાગોનલ રચના છે આ C6H6 બરાબર. બેન્ઝીન એના જેમ જ આના જેવી જ બોરેજીન પણ સમતલીય હેક્ઝાગોનલ રચના ધરાવે છે. એટલે કે 6 સભ્યવાળું એ વલય છે. 6 સભ્યવાળું સમતલીય હેક્સાગોનલ રચના ધરાવે છે. ક્લિયર છે. એમાં અહીંયા શું છે, કાર્બન હાઇડ્રોજનના બેન્ઝીનમાં કાર્બન હાઇડ્રોજનના અણુઓ જ છે. અંદર કાર્બન હાઇડ્રોજન પરમાણુ ઉપયોગ થાય છે. અને બોરેજીન છે એમાં બોરેન અને નાઇટ્રોજન. અહીંયા કાર્બન અને હાઇડ્રોજન છે, અહીંયા બોરોન અને નાઇટ્રોજન છે. એમાં બોરોન અને નાઇટ્રોજન પરમાણુઓ એકાંતરીય હોય છે. બેન્ઝીનના જેમ જ રચના ધરાવતું હોવાથી એને શું કહીએ છીએ આપણે? અકાર્બનિક બેન્ઝીન. તમને શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે, અકાર્બનિક બેન્ઝીનનું બંધારણીય સૂત્ર દોરો. અકાર્બનિક બેન્ઝીન કહે છે. આ કેટલીક ઇમ્પોર્ટન્ટ નોંધવા જેવી બાબતો છે. બરાબર. હવે બોરેજીનના બંધારણમાં બંને બોરોન અને નાઇટ્રોજન પરમાણુઓ sp2 સંકરણ ધરાવે છે. બરાબર. હું અહીંયા આની જેમ જ દોરું છું બોરેજીનનું બંધારણ, તમે જોઈ શકો. શું છે અહીંયા? કાર્બન હાઇડ્રોજન. અહીંયા બેન્ઝીન જે છે આ આપણે જો બંને દોરી રાખીએ એટલે તમને એમની વચ્ચે સરખામણી કરતો ખ્યાલ આવે. બરાબર. સમતલીય હેક્સાગોનલ વાળું આ બેન્ઝીન છે, એના જેવી જ રચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એકાંતરે દ્વિબંધ તમે આ તો જાણો જ છો એટલે કોઈ પ્રશ્ન જ નથી. હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. બરાબર. એટલે આ શું છે? બેન્ઝીન. C6H6 રાઈટ. હવે જે બોરેજીન છે વિદ્યાર્થી મિત્રો, એ પણ આના જેવું જ છે સમતલીય, પણ એમાં શું છે? બોરોન ને નાઇટ્રોજન જે છે એકાંતરીય આ રીતે છે. પાછો બોરોન હાઇડ્રોજન. બરાબર. અને શું છે? એકાંતરે દ્વિબંધ છે. દરેક અહીંયા 3 બોરોન 3 નાઇટ્રોજન પર શું છે? હાઇડ્રોજન પરમાણુ. બરાબર. આને શું કહીશું? બોરેજીન. B3N3H6 મોલેક્યુલર ફોર્મ્યુલામાં તમે ગણી શકો છો. ક્લિયર છે. તો અહીંયા તમને કમ્પેરિઝન કરતો ખ્યાલ આવશે. એટલે શું છે કે બેન્ઝીન જે છે એ એને બેન્ઝીનના બંધારણમાં બોરેજીનના બંધારણમાં આ જે બોરોન પરમાણુ છે અને નાઇટ્રોજન પરમાણુ છે બંને કેવું? આ both are in sp2 hybridization. sp2 સંકરણમાં છે. ટૂંકમાં જે નાઇટ્રોજન પરમાણુની ભરેલી p કક્ષક અને બોરોન પરમાણુની ખાલી આ જે છે બોરોન નાઇટ્રોજન વચ્ચે જે બંધ બને છે પાઈ બંધ છે. બરાબર. નોર્મલ વસ્તુ શું છે કે બોરોન પાસે જો બોરોન Z5 છે, 1s2 2s2 ને 2p1 એટલે એક p કક્ષક. બરાબર. હા, px py ને pz. બરાબર. એમાં p પાસે એક જ ઇલેક્ટ્રોન છે. હવે બે એની પાસે ખાલી કક્ષકો છે. હવે દરેક બોરોન પરમાણુ પાસે ખાલી p કક્ષક છે અને નાઇટ્રોજન પરમાણુ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે શું થશે? નાઇટ્રોજન પરમાણુની ભરેલી p કક્ષક અને બોરોન પરમાણુની ખાલી p કક્ષક. આ બોરોનની ખાલી p કક્ષક અને નાઇટ્રોજનની જે છે એ ભરેલી કક્ષક, એના વચ્ચેથી એક બોન્ડ બને છે અને સંયુગ્મન થવાથી, આચ્છાદન થવાથી
બી બોન્ડ એન તો બને જ છે અને એક નવો બીજો એકાંતરે પાયોડેટિવ બોન્ડ બને. ક્લિયર. હવે થાય શું કે બોરેજિન એ બેન્ઝીનને મળતું સમ ઇલેક્ટ્રોનીય છે, એટલે C6H6ની જેમ B3N3H6 છે. એ સંજોગોમાં શું થાય, બંને સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોન વાદળ આવશે અને પાઈ ઇલેક્ટ્રોન વાદળ આવશે એટલે આ ઘટનામાં જે છે એમાં બોરોન અને નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે, અહીંયા તો બધામાં કાર્બનની એક સરખી જ છે વિદ્યુત ઋણતા, પણ અહીં બોરોન અને નાઇટ્રોજન પરમાણુ આવવાથી દરેકની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતામાં તફાવત છે અને એના કારણે પાઈ ઇલેક્ટ્રોન વાદળ જે છે બોરોજિન સંયોજનમાં વધારે વિસ્થાનીકૃત થાય છે. બરાબર. અને બેન્ઝીનમાં સંપૂર્ણ વિસ્થાનીકૃત થાય છે, આંશિક વિસ્થાન. અહીંયા બધા પાસે કાર્બન પાસે એક સરખી છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, એટલે આનું સંપૂર્ણ સમતલ હેક્સાગોન રચનામાં દરેક કાર્બન પર એક સરખું વિસ્થાનીકૃત થશે, એટલે કે સંપૂર્ણ વિસ્થાનીકૃત થાય છે એવું કહેવાય. જ્યારે બોરોન અને નાઇટ્રોજન વચ્ચે શું છે, અલગ પ્રકારનો છે, વિદ્યુત ઋણતાનો તફાવત છે. બરાબર. અને એના કારણે એમનો વચ્ચેનો જે બંધ છે એ શું થાય છે, નાઇટ્રોજન પરમાણુ અને બોરોન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ઋણતાના તફાવતના કારણે એ આંશિક વિસ્થાનીકૃત થાય છે, કારણ કે નાઇટ્રોજન પરમાણુ બોરોન પરમાણુ કરતો વધારે ઇલેક્ટ્રોન નેગેટિવ છે, એટલે નાઇટ્રોજન પરમાણુ જે છે એ શું કહેશે, વધુ ઇલેક્ટ્રોન ગ્રાહી એન વિદ્યુત ઋણ તત્વ બનશે, આ ઇલેક્ટ્રો પોઝિટિવ બનશે. એટલે આમની વચ્ચે આ જે છે વિસ્થાનીકૃત આ જે ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એ વિસ્થાનીકૃત કરશે પણ સંપૂર્ણ નહીં કરે. જ્યારે એ કાર્બન દરેકમાં જે કાર્બન છે એકાંતરે, બરાબર, એ બધા કાર્બન ઉપર શું રહેશે, એક સરખી વિદ્યુત ઋણતા રહેશે અને એના કારણે અહીંયા તમામ કાર્બન ઉપર સમતલીય હેક્સાગોન રચનામાં એક સરખું વિસ્થાનીકરણ થાય છે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન વાદળ બને, બરાબર, એક સમાન વિસ્થાનીકૃત થાય, જ્યારે અહીંયા આંશિક વિસ્થાનીકૃત થાય છે. બરાબર. અને જે છે બોરોનથી નાઇટ્રોજન તરફ પાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ સિગ્મા ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતો પ્રમાણમાં ઓછો હોય, કારણ કે પાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ સિગ્મા ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતાં ઓછો, કેમ કે પેલું સિગ્મા મજબૂત બંધ બને છે, નાઇટ્રોજન બોરોન વચ્ચે જે છે આંશિક વિસ્થાનીકૃત થવાથી પાઈ બોન્ડ એ થોડુંક ઓછી સ્ટ્રેન્થવાળું બને છે. એના કારણે બોરોનથી નાઇટ્રોજન તરફ પાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ સિગ્મા ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતાં ઓછો હોય છે. બેન્ઝીનમાં કાર્બન બિનધ્રુવીય છે અને પેલામાં વિદ્યુત ઋણતા ધરાવે છે, એટલે અહીંયા C∪C કોનામાં, બેન્ઝીન માટે જે છે બિનધ્રુવીય છે, જ્યારે બોરોન અને નાઇટ્રોજન વચ્ચે શું છે, ધ્રુવીયતાનો તફાવત છે, વિદ્યુત ઋણતાનો તફાવત, આ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે. એના કારણે એ કેવો અણુ બને છે, બોરોન નાઇટ્રોજન વચ્ચે ધ્રુવીયતાનો તફાવત હોવાથી BN બંધ ધ્રુવીય બને છે. બરાબર. ત્યાર પછી જે બોરેજિન છે એ બોરેજિનમાં આ જે BN આની બંધ લંબાઈ, બરાબર, 1.44 એંગસ્ટ્રોમ હોય છે. આ SQ માટે યાદ રાખવાનું છે, જે ગણતરી દ્વારા મેળવેલ છે, પ્રાપ્ત કરેલ છે એક સિંગલ બંધ. અને દ્વિબંધ જે પાયડેટિવ પ્રકારનો બોન્ડ બને છે એ B∪N એ આપણે 1.36 એંગસ્ટ્રોમ છે. બરાબર. પછી બંધ કોણા 120 છે. બરાબર. આ છે બોરેજિનની વાત. બોરેજિનનું અણુ બંધારણ, જે પરમાણુઓના જોડાણથી સમતલીય હેક્સાગોનલ ટાઈપની રચના બને છે, એનું બંધારણ બેન્ઝીનને મળતું આવે છે. અકાર્બનિક બેન્ઝીન કહેવાય છે. બોરોન નાઇટ્રોજન બંધ લંબાઈ, પછી બોરોન નાઇટ્રોજન બંધ ધ્રુવીય બને છે, એક પાયડેટિવ બોન્ડ બને છે, એક નોર્મલ સિગ્મા બોન્ડ બને છે. આ બધી બાબતો છે એ કોની, બોરેજિનના અણુનું બંધારણને સમજાવતી બાબત છે. મેઇન ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન પદ્ધતિને આધારે, રાસાયણિક પ્રક્રિયાઓના આધારે એનું જે અણુ બંધારણ છે પુરવાર થયેલું છે. બરાબર.
ત્યાર પછી સંકરણ બોરોન નાઇટ્રોજન બંને sp2 સંકરણ હોય છે. બોરોન પરમાણુ પાસે ખાલી કક્ષક છે p અને નાઇટ્રોજન પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એમની વચ્ચેથી જોડાણથી એક પાઈ ડેટિવ બોમ્બ બને છે અને જે બાજુમાં સાઈડમાં જે બોરોન નાઇટ્રોજન છે એમાં સાઈડનો નાઇટ્રોજન પરમાણુ છે એની ભરેલી પી કક્ષક, બરાબર, 1s2 2p2 એની જે પી બે કક્ષકો ભરેલી છે એ બોરોન પરમાણુની ખાલી જે બે પી કક્ષકો છે એના સાથે આચ્છાદન કરીને એકાંતરે એક બંધ બનાવે છે, બરાબર, સિગ્મા, અને એક ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરીને પાઈ ડેટિવ બોન્ડ બનાવે છે, બરાબર. ટૂંકમાં બોરેજીન એ સમતલી હેક્સાગોનલ રચના ધરાવતું બેન્ઝીનને મળતું સંયોજન છે અને એને શું કહીશું આપણે? અકાર્બનિક બેન્ઝીન, બરાબર. આ એનું બેન્ઝીનનું બંધારણ છે, એને જ મળતું આવતું બંધારણ બોરેજીનનું છે, બરાબર. આ બોરેજીનનું બંધારણ આ પણ યાદ રાખવાનું તમારે, બરાબર, કરવા માટે. ઓકે, રાસાયણિક પ્રક્રિયાઓ છે આગળના વિડીયોમાં. થેન્ક યુ.